ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો લાવનારા ભાજપના પૂર્વ ધારાસભ્ય હવે દાઉદ અને આઈએસઆઈનો મુદ્દો લઈને ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। તેમણે કોંગ્રેસના ઉમેદવાર પર આક્ષેપ લગાવ્યા છે કે તેમણે દાઉદ ઇબ્રાહિમ અને આઈએસઆઈ સાથે સંકળાયેલા લોકોના પરિવારજનોમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને તેને જ લઈને રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ચૂંટણીના પ્રચાર પ્રસારનો અત્યારે સમય ચાલી રહ્યો છે, તેવામાં દર વર્ષની જેમ આ વખતે પણ લોકોની સમસ્યા, લોકોના પ્રશ્નોને ભૂલીને વાત હિન્દુ મુસ્લિમ તરફ જતી જોવા મળી છે। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ વચ્ચે અત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્યએ જે નિવેદન આપ્યું છે તેને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। જમાલપુર ખાડિયા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે એક વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। અગાઉ તેમણે કહ્યું હતું કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, તેવામાં હવે તેમણે કહ્યું છે કે દાઉદી ઇબ્રાહિમ અને આઈએસઆઈ સાથે સંકળાયેલા લોકોના પરિવારજનો અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે। હાલ 2026 ચાલી રહ્યું છે, તેવામાં પ્રચારમાં 1980 અને 90ના દાયકાની વાત કરવામાં આવી રહી છે। પહેલાં તો શું કહી રહ્યા છે ભૂષણ ભટ્ટ, તેમને પણ સાંભળો। કાર્યાલયના ઉદઘાટનમાં મેં એવું કીધું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા, અને આ વાતને આજે ગુજરાતની અંદર નાના ટુકડા બનીને જ્યાં ચૂંટણીઓ થાય છે, નાના ટુકડા આપણે રીલ જોઈએ છે કે ભાજપના નેતા આપણા સમાજ માટે આ બોલે છે, આવું ટુકડો કરી। મારો એ દિવસે કહેવાનો વાત અલગ હતી, આજે એ વાતને હું વળગી રહું, આવતીકાલે આ વાતને વળગી રહ્યો। વાત કેમ મેં કીધી, વિષય કેમ મૂક્યો, કોઈને ખબર હોય કે ના હોય। આ વાત મૂકવાનું કારણ 80 થી 90નો દશકો ગુજરાત અને અમદાવાદ શહેરે 1980 થી 1990 નો દશકો એ ગુજરાત અને અમદાવાદે જોયો છે, સહન કર્યો છે। કોટ વિસ્તારની અંદર જે કોમી રમખાણો, કોમી તોફાનો, લોકો ઘર રહેવા બીજે કાલુપુરથી, દરિયાપુરથી, સાપુરથી, ખાડિયાથી, જમાલપુરથી, રાયખડથી, આ બધા વિસ્તારમાંથી લોકોએ કેમ બહાર જવું પડ્યું? તો એનું મુખ્ય કારણ 1980 થી 90નો દશકો। ઘણા બધાએ જોયું હશે, ઘણા બધાએ સાંભળ્યો હશે, અને ક્રમશઃ હું જે વાત કહું છું ને, ગંભીરતા વાળી વાત, 80 થી 90માં ગુજરાત આખાની અંદર, દેશ આખાની અંદર આપણે બધાએ જ નામ સાંભળ્યું હશે, લતીફ સાંભળી છે ને? સરકાર એ કેમ ચાલે? આ શહેરમાં પોલીસ, શાસન તંત્ર બધું એના ઈશારા ઉપર ચાલે। 80 થી 90ના દાયકા, અને એ દાયકાની વાત કરીએ ત્યારે રાધિકા જીમખાના ઉપર હુમલો થયો હોય, કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય રઉફ વલીઉલ્લાહ પર હુમલો થયો, ગોળીબાર થયો, શાર્પ શૂટર તરીકે અમદાવાદમાં રાયપુર ચકલામાં આવીને ગોળીબાર કરી ગયા હોય। રાયપુર ચકલા, ચકલેશ્વર મહાદેવ પાસે
ખાનગી ગોળીબાર કોકને મારવા માટે કરી ગયા. રસુલ પાર્ટી, કોઈએ નામ સાંભળ્યું? ટાડા પોટા અનેક કેસોમાં, અરિન પંડ્યા કેસમાં પણ આરોપી ના ઉપર ગોળીબાર કર્યો. અનેકવિધ કેસોની અંદર આરોપી. આ બધી વાત એટલા માટે કહેવાની કે આપણે ખાડિયાને કઈ તરફ લઈ જવું છે એ આપણે નક્કી કરવા આજે ભેગા થયા. એ રસુલ પાર્ટી કોણ? કોનો સાગરી? કોના હિસાબે કામ કરે? અને આજે પણ 1991-92 થી જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહિમ સાથે ISI સંસ્થા સાથે સંકળાયેલ રસુલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી લડવા આવે. હવે મારી વાત ખોટી હતી કે સાચી? એ ચૂંટણી લડવા આવે એનો વાંધો જ નથી ભાઈ, હક છે. ક્યાં કોણ જેને લડવું એ લડે. આપણે ડરતા નથી. ગઈકાલે નતા ડર્યા, આજે નથી ડરવા, આવતીકાલે નથી. ખાડિયા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે ખાડિયા વોર્ડમાંથી કોંગ્રેસમાંથી એડવોકેટ ઇલિયાસ પઠાણ ચૂંટણી લડી રહ્યા છે. જો કે જે રસુલ પાર્ટીના કૌટુંબિક ભાઈ થવાનો તેમણે આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કાલની નવી પેઢીને ઘણી બધી વાતની ખબર નથી હોતી, ત્યારે તેમને જાણ કરવી જરૂરી છે. અગાઉ તેમણે પ્રચાર દરમિયાન કહ્યું હતું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ. તે વાત પર તેમણે અડગ રહેતા કહ્યું કે મારા નિવેદનોને રીલ સ્વરૂપે મૂકવામાં આવી રહી છે. ભાજપના નેતાઓ આપણા સમાજ માટે આ રીતે બોલી રહ્યા છે તેવી વાત કરવામાં આવી રહી છે. તે વાતને લઈને તેમણે કહ્યું કે 1980થી 1990નો દાયકો ગુજરાતે અને અમદાવાદે જોયો છે અને સહન પણ કર્યો છે. કોટ વિસ્તારમાં કોમી રમખાણો અને તોફાનો થતા હતા. ગુજરાતમાં લતીફના ઇશારે સરકાર ચાલતી હતી. 1980થી 90ના દાયકામાં અનેક તોફાનો થયા તેમનો તેમણે ઉલ્લેખ કર્યો હતો અને તેને જ લઈને તેમણે એક નિવેદન આપ્યું કે જે જેલ તોડીને પેરોલ ઉપર ફરાર થઈ ગયો છે દાઉદ ઇબ્રાહિમ, જેના ISI સાથે સંબંધો છે, તેવા રસુલ પાર્ટીના પરિવારના સભ્યો અહીંયાથી ચૂંટણી લડવા માટે આવ્યા હોય તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભલે ચૂંટણી લડવા આવે પણ અમે તેમનાથી ડરતા નથી અને ડર્યા પણ નથી અને આવતીકાલે પણ ડરશું નહીં. આમ ભૂષણ ભટ્ટ દ્વારા લોકોના પ્રશ્નની વાત કરવાના બદલે પાકિસ્તાનના મુદ્દા બાદ હવે દાઉદ ઇબ્રાહિમ અને ISIના મુદ્દે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. આને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.